નવસારીમાં પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરનો રજત જયંતિ મહોત્સવ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા। 17 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત શૃંગારિત પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું। દ્વાદશ જ્યોતિર્લિંગ, શિવ બ્રહ્માંડ સહિતના પ્રકલ્પોનું નિર્માણ કરાયું। સી.આર. પાટીલ મહાદેવના દર્શન કરી પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું। ગણદેવીના અમલસાડ મહાદેવ મંદિર સંકુલમાં કાર્યક્રમ યોજાયો હતો। હવે 8મા પેઢી માટે ધન સંચય નહીં કરો, એના માટે જળ સંચય કરો। ધન હશે ને જળ નહીં હોય તો આ જળ ઇન્ડસ્ટ્રીમાં બનતું નથી, બનવાનું પણ નથી। અને આ બધું જ પાણી જે આપણને કુદરતે વરસાદથી આપ્યું છે એ બધા જે મિનરલ સાથે આપણે જો જમીનમાં ઉતારીએ તો એ જમીનમાંથી આપણને બહુ જ ઓછા ખર્ચે બધું જ પાછું પણ મળે છે। આપણે ખૂબ પાણી વાપર્યું છે। આપણે ચાઇના અને અમેરિકામાં જે પાણી વપરાય છે એના કરતાં પણ વધારે પાણી આપણે ગ્રાઉન્ડ વોટર ડબલથી વધારે એ આપણે અહીંયા આપણા દેશમાં જમીનમાંથી ખેંચીએ છીએ। શું સ્થિતિ થશે ધીમે ધીમે એની કલ્પના તમે કરી શકો છો। અને એટલા જ માટે આજે જ જાગવું જોઈએ। જેમ અટલજીએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે, એ ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે। હું આપને અહીં કહી શકું છું, આ મંદિરમાં બેઠા છીએ ત્યારે કહી શકું છું કે ત્રીજું વિશ્વ તો ભલે થાય, પાણી માટે થાય, ભલે થાય। આપણને એવી લીડરશીપ મળે છે નરેન્દ્ર મોદી સાહેબ જેવી, કે જેમની અગમચેતીને કારણે, જેમની દૂરંદેશીને કારણે, જેમણે જે લીધેલા પગલાઓને કારણે, રિવર લિંકિંગ જેવી યોજનાઓને સાકાર કરવાને કારણે અને જળ સંચય કરવાની જે કેચ ધ રેનની વાત છે એના કારણે એ ત્રીજા વિશ્વયુદ્ધમાં આપણે ભારત ક્યાંય નહીં હોય, કેમ કે આપણી પાસે પૂરતું પાણી હશે।